લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલામાં યુગમાનવ સેવા શક્તિ સેવા સમાજ દ્વારા વૃદ્ધાશ્રમ ખુલ્લું મુકાયું. 22 રૂમો સાથે અદ્યતન સુવિધાઓ સાથે વૃદ્ધ માતા પિતા માટે બન્યું વૃદ્ધાશ્રમ. ફક્ત દીકરીઓ જ હોય તેવા માતા પિતાને આપવામાં આવી એન્ટ્રી. ચોટીલાથી અમદાવાદ તરફ જતા મગરીખડા ગામના બોર્ડ સામે યુગ શક્તિ માનવ સેવા ટ્રસ્ટ અને સત્કર્મ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 22 રૂમો સાથે બનેલું અદ્યતન સુવિધાઓથી સજ્જ વૃદ્ધાશ્રમ આજ રોજ ચોટીલા ખોડિયાર માતાજીના મંદિરના મહંત સહિત અનેક સંતો મહંતોની હાજરીમાં આશરે 3 માતાઓને આશરો આપી વૃદ્ધાશ્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું. આ શુભારંભમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ખાચર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વૃદ્ધાશ્રમનું સંચાલન સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના મોહિતભાઈ પરમાર દ્વારા કરી અને વૃદ્ધ માતા પિતાઓની સેવાઓ પૂરી પાડશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. એને એવું વર્ષો પહેલા નક્કી કરેલું હતું કે પછી 25 વર્ષની ઉંમરે કે આપણે 50 વર્ષ પૂરા થાય એટલે કામ ધંધો બંધ કરીને સેવાકીય પ્રવૃત્તિમાં જીવન રૂપાંતરિત કરવું. એના ભાગરૂપે નક્કી કર્યું કે આપણે સેવા કરવી તો સૌથી સારામાં સારી સેવા શું, તો આનું વૃદ્ધાશ્રમનું અમે ગોઠવણ કરી અને અહીંયા ખાલી વૃદ્ધાશ્રમ નથી, અનાથ બાળકોને આચા. મારું નામ રમાબેન પ્રવીણભાઈ છનિયારા, હું મોરબીની રહેવાસી છું. આ આશ્રમની વાત મારા ફૈબાના દેરના દીકરા મહેશભાઈ નાગજીભાઈ સુરેલિયાએ કીધું કે આશ્રમ થાય છે, બહુ સારો છે, તો તમે અહીંયા જાઓ, તમને સરસ થઈ જાય છે. પછી એને મને કીધું, હું એક દિવસ જોવા આવી, જયગામાં આવી ત્યાં મને એમ થઈ ગયું કે અહીંયા આવ્યા જેવું છે. પછી મારી દીકરી એક જ છે, રાજકોટ સાસરી, એને વાત કરી, એને ફોર્મ ભરી દીધું અને પછી હું આવી. તો અહીંયા આવ્યા મને આજે 6 દિવસ થયા, મંગળવારે આવી. હું 10 ડગલા ભરી ન શકતી અને બેસી જતી, પડી જતી. અહીંયા આવી તો 110 ડગલા ભરી રૂમમાં જમવા જાઉં છું. ઘડીએ ઘડીએ બધા માણસો પૂછે છે, બા પાણી જોઈશે, બા ચા જોઈશે, બા શું જોઈશે, તમારે કાંઈ મૂંઝાવું નહીં, જે વસ્તુ કહો એ લાવી દઉં. અને મને અહીં બહુ સારું છે, જાણે જીવતા હું વૈકુંઠમાં આવી ગઈ હોય ને એવું મને લાગે છે કે વાહ, આવા ભગવાન દીકરા અવને દે અને સેવા કરે. બહુ માણસો, સ્ટાફ સારો છે અને બહુ મને રાખે છે.